નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું ગુજરાત જોબ ગાઈડમાં। આજે આપણે જીએસઆરટીસી કંડક્ટર ભરતીને લઈને આવેલા એક ખૂબ જ મહત્વના અપડેટ વિશે વાત કરવાના છીએ। ઘણા બધા ઉમેદવારો આની રાહ જોઈ રહ્યા હતા, તો ચાલો ફટાફટ આની બધી જ વિગતોને સમજી લઈએ। તો મિત્રો, જે લોકો આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા, એમની રાહનો હવે અંત આવ્યો છે। હા, ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ એટલે કે જીએસઆરટીસી એક કંડક્ટર પદ માટે જે પ્રોવિઝનલ વેઇટિંગ લિસ્ટ હતું ને, એમાંથી હવે ફાઇનલ સિલેક્ટ થયેલા ઉમેદવારોનું નવું લિસ્ટ બહાર પાડી દીધું છે। ચાલો એક નજર નાખી લઈએ કે આજે આપણે શું શું જાણવાના છીએ। સૌથી પહેલાં જોઈશું આ નવી જાહેરાત શું છે, પછી કોણ કોણ ઉમેદવારો પસંદ થયા છે, આગળની સ્થળ પસંદગીની પ્રોસેસ શું રહેશે, કયા કયા ડોક્યુમેન્ટ્સ જોઈશે, અને છેલ્લે નોકરીની કેટલીક અગત્યની શરતો પર પણ વાત કરીશું। ઓકે, તો ચાલો શરૂ કરીએ સીધી જ ઓફિશિયલ જાહેરાતથી। આની દરેક નાની નાની વાત જાણવી ખૂબ જ જરૂરી છે, ખાસ કરીને જે ઉમેદવારો આ ભરતી સાથે જોડાયેલા છે એમના માટે। સૌથી પહેલી અને અગત્યની વાત, આ જે આખી માહિતી છે એ જાહેરાત ક્રમાંક જીએસઆરટીસી 2023-24-32ને લગતી છે। તો જે લોકોએ આ જાહેરાત હેઠળ ફોર્મ ભર્યું હતું એમના માટે આ અપડેટ કામનું છે, એટલે ખાસ ચેક કરી લેજો। અને હવે એ ભાગ જેની બધા જ રાહ જોઈ રહ્યા હતા, સિલેક્ટ થયેલા ઉમેદવારોનું લિસ્ટ। નિગમે મેરિટના આધારે આખી યાદી તૈયાર કરી દીધી છે। જો અહીં સ્ક્રીન પર જે દેખાય છે એ તો ઓફિશિયલ લિસ્ટનો માત્ર એક નાનકડો ભાગ છે, ફક્ત એક સેમ્પલ છે। પોતાનું નામ છે કે નહીં એ કન્ફર્મ કરવા માટે તો આખું લિસ્ટ જોવું જ પડશે। તો આખું લિસ્ટ ક્યાં મળશે? એના માટે તમારે જીએસઆરટીસીની ઓફિશિયલ વેબસાઇટ એટલે કે https://gsrtc.in પર જવાનું છે। ત્યાં તમને આખી યાદી પીડીએફ ફોર્મેટમાં મળી જશે। ચલો માની લઈએ કે લિસ્ટમાં નામ આવી ગયું છે, તો હવે આગળ શું? તો ભાઈ, હવે આવે છે સૌથી મહત્વનો તબક્કો, સ્થળ પસંદગીની પ્રક્રિયા। ચાલો એની વિગતો જાણીએ। હવે આ તારીખ છે ને એ ખાસ કેલેન્ડરમાં માર્ક કરી લેજો। કઈ તારીખ? 28 માર્ચ 2026। બસ આ એક જ દિવસ છે સ્થળ પસંદગી માટે। ભૂલથી પણ આ દિવસ ચૂકાય નહીં, બરાબર? તો કરવાનું શું છે? આ દિવસે એટલે કે 28 માર્ચે તમારે તમારા ઘરની સૌથી નજીક જીએસઆરટીસીની ડિવિઝનલ ઓફિસ હોય ત્યાં ઓફિસ ટાઈમમાં રૂબરૂ હાજર રહેવાનું છે। યાદ રાખજો, તમારે જાતે જ જવું પડશે અને બધા ડોક્યુમેન્ટ્સ સાથે લઈ જવાના છે। હા, હવે વાત કરીએ ડોક્યુમેન્ટ્સની। જ્યારે સ્થળ પસંદગી માટે જાઓ ત્યારે બધા જ જરૂરી ડોક્યુમેન્ટ્સ સાથે જ છે એ પાક્કું કરી લેજો। એક પણ ડોક્યુમેન્ટ ખૂટશે તો ખોટો ધક્કો થશે અને પ્રોસેસમાં મોડું થઈ શકે છે। તો કયા કયા ડોક્યુમેન્ટ્સ જોઈશે? જો લિસ્ટમાં મુખ્ય છે સિવિલ સર્જનનું મેડિકલ ફિટનેસ સર્ટિફિકેટ, પોલીસ તરફથી એનઓસી એટલે કે ના વાંધા પ્રમાણપત્ર, જો લાગુ પડતું હોય તો કાસ્ટ સર્ટિફિકેટ, અને હા, બીજા બધા જ ઓરિજિનલ એજ્યુકેશનલ ડોક્યુમેન્ટ્સ પણ સાથે રાખવાના છે। અને છેલ્લે નોકરી જોઈન કરતા પહેલાં કેટલીક શરતો અને નિયમો જાણી લેવા ખૂબ જ જરૂરી છે। આ એ શરતો છે જે દરેક ઉમેદવારે માનવી પડશે। આ સૌથી અગત્યનો પોઈન્ટ છે, ધ્યાનથી સાંભળજો। તમને જે પણ ડિવિઝનમાં પોસ્ટિંગ મળશે ત્યાં ઓછામાં ઓછા 5 વર્ષ સુધી ફરજ બજાવવી પડશે। આ 5 વર્ષ દરમિયાન કોઈપણ પ્રકારની ટ્રાન્સફર માટે અરજી નહીં કરી શકો। આ એકદમ પાક્કી શરત છે। એક વાત બરાબર સમજી લેજો કે તમે જે પણ ડોક્યુમેન્ટ્સ કે માહિતી આપશો એની બારીકાઈથી ચકાસણી થશે। જો કોઈ પણ માહિતી ખોટી કે બનાવટી નીકળી તો તરત જ નિમણૂક કેન્સલ થઈ શકે છે। અને જો કોઈના સર્ટિફિકેટ બીજા રાજ્યના હશે તો એનું પણ પૂરેપૂરું વેરિફિકેશન થયા પછી જ ફાઇનલ નિમણૂક આપવામાં આવશે। તો જે પણ ઉમેદવારો પસંદ થયા છે એ બધાને ખૂબ ખૂબ અભિનંદન। પણ હવે સવાલ એ છે કે શું તમે જીએસઆરટીસી કંડક્ટર તરીકેની આ નવી જવાબદારી અને આગળની સફર માટે તૈયાર છો? કારણ કે હવે આ ભરતીનો છેલ્લો અને નિર્ણાયક તબક્કો શરૂ થઈ રહ્યો છે। મિત્રો, દરરોજની સરકારી અપડેટ્સ સૌથી પહેલાં મેળવવા અમારું ટેલિગ્રામ ગ્રુપ જોઈન કરો, લિંક ડિસ્ક્રિપ્શનમાં છે, હમણાં જોઈન કરી લો। તો મિત્રો, આ હતી સંપૂર્ણ માહિતી। જો તમને આ માહિતી ઉપયોગી લાગી હોય તો વિડીયોને લાઇક કરો, મિત્રો સાથે શેર કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। મળીએ ફરી એક નવી સરકારી ભરતી સાથે। જય હિન્દ, જય ગુજરાત।